ભવાની મંદિરનો ઇતિહાસ છે. ભાવનગર જિલ્લાની અંદર મહુવા તાલુકાની અંદર કતપર ગામની અંદર આવેલું છે. આશરે 5000 વર્ષ પહેલાંનું ભવાની મંદિર છે. કતપર ગામની અંદર આવેલું છે આ ભવાની મંદિર. એનો ઇતિહાસ આપણે જાણીશું વિશેષ. અંદાજિત 5000 વર્ષ પહેલાં શ્રી કૃષ્ણ ભગવાને રૂકમણી માતાનું હરણ અહીંયા ભવાની મંદિરેથી કર્યું એવું કહેવામાં આવે છે. આ ભવાની મંદિરે રૂકમણી માતા આવ્યા અને અહીંથી મહાભારત કાળની અંદર કૃષ્ણ ભગવાન અહીંયા ભવાની મંદિરથી રૂકમણી માતાનું હરણ કરે છે અહીંયા. ને આદિકાળની અંદર આ ભવાની મંદિર અત્યારે પણ ઇતિહાસ છે કે ભવાની મંદિરે આવીને રૂકમણી માતાનું હરણ શ્રી કૃષ્ણ ભગવાન કરે છે એવો એનો ઇતિહાસ છે. ને અહીંયા એક પણ બીજું પણ મંદિર આવેલું છે સામે કાંઠે. ને અહીંયા ઘણા બધા મંદિરો આવેલા છે એટલામાં. ને બીજો પણ એવો ઇતિહાસ છે કે અહીંયા મંદિરે એમ કહેવામાં આવે છે કે દિવસની અંદર 3 વખત સ્વરૂપ બદલે છે માતાજી. સવારની અંદર એમ કહેવામાં આવે છે કે બાળક સ્વરૂપનું આવશે, ને બપોરના ટાઈમે યુવા અવસ્થામાં હોય છે, ને સાંજના ટાઈમે વૃદ્ધાવસ્થામાં, એમ 3 સ્વરૂપ ભવાની માતા બદલે છે. આવી રીતનો કંઈક એનો ઇતિહાસ છે. ને ઘણો બધો એનો ઇતિહાસ એવો છે. ને અહીંયા જો સરસ મજાનું છે કે આ જે વર્ષો જૂનું 5000 વર્ષ પહેલાં જે મહાભારત કાળની અંદર આ બધું એ હતું ત્યારની આ મંદિર છે અહીંયા. ને આ મંદિરેથી શ્રી કૃષ્ણ ભગવાન હરણ કરે છે રૂકમણી માતાનું. આવો એનો ઇતિહાસ છે. ને આ સરસ મજાનું બીચ છે. ને આના લોકેશનની વાત કરું તો આ લોકેશનની વાત કરું તો ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કતપર ગામની અંદર આવેલું છે આ મંદિર. ને કોઈ પણને આવવું હોય તો આ બેસ્ટમાં બેસ્ટ જગ્યા છે. ને અહીંયા બાજુમાંથી 20થી 24 કિલોમીટર થાય છે. અંદાજિત 20થી 24 કિલોમીટર આવેલું છે ઊંચા કોરડાથી તમે અહીંયા આવી શકો છો. તો અહીંયા 2 સ્થળ છે, ભવાની મંદિર ને ઊંચા કોરડા. એ દરિયા કિનારે સરસ મજાનું મંદિર છે બેયથી. તો તમે ક્યારેક પણ ઊંચા કોરડા આવો છો અને ભવાની મંદિરની મુલાકાત કરવા માગતા હો તો અહીંથી અંદાજિત 20 કિલોમીટર થાય છે. તો ક્યારેક તમે અવશ્ય મુલાકાત કરજો. જો ઊંચા કોરડા આવો છો તો ભવાની મિસ ન કરતા, કેમ કે ભવાની મંદિર સરસ મજાનો દરિયાઈ બીચ છે. એકવાર અવશ્ય મુલાકાત કરજો. ને આવો એનો બધો ઘણો ખરો ઇતિહાસ છે. ને વિડીયોની અંદર પહેલી વાર આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી ચેનલને. ને આવા નવા ઇતિહાસ અને નવા લોકેશન માટે આપણે ટ્રાવેલ વ્લોગ શરૂ કરી દીધા છે બધા. ને ડેલી ટ્રાવેલ વ્લોગ આવશે આપણે અલગ અલગ. તો બધા એ સબસ્ક્રાઈબ કરતા જજો આપણી ચેનલને. એ ઘણા બધા આપણે કરવાના છે ટ્રાવેલ વ્લોગ. તો હવે 2 થી 3 દિવસ એટલે કે અંદાજિત આપણે ઘણા દિવસથી એમ વિચારીએ છીએ કે આપણે જવું છે દ્વારકા એમ. તો દ્વારકાનો ટ્રાવેલ વ્લોગ એવો છે આપણે કે આપણે લિફ્ટ લઈને જવાનું છે. કે લિફ્ટ લઈને આપણે જ્યારે પહેલાં આપણને 2-3 દિવસે જ્યારે પોગાડે ત્યારે, ને નો લિફ્ટ મળે તો ચાલીને જવાનું છે. એવું કંઈક આપણે નક્કી કર્યું છે. તો ત્યાં પણ આપણે દ્વારકા જવાનું છે થોડાક દિવસની અંદર. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ને આપણી ઇન્સ્ટાગ્રામમાં પણ રીલ આવે છે, આપણી આજથી નામની ચેનલ છે. તો બધા એમાં પણ જઈ આવજો. ને આપણી ફેસબુક પણ આજ નામની છે. ને આપણી શોર્ટ વિડીયો છે એ આપણે બીજી ચેનલ છે, એ પણ હું તમને લોકોને કહીશ. એ બી કે ગોરી કરીને છે. તો આવા ઘણા બધા નવા બ્લોગ આવશે આપણી ચેનલમાં. તો બધા સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ તો ભવાની માતાનો ઇતિહાસ ને આવી રીતનો ઘણો બધોનો ઇતિહાસ છે. તો આપણે થોડો ઘણો જાણતા હતા એ તમને લોકોને મેં કહી દો. ને હવે નેક્સ્ટ વિડીયોની અંદર મળીએ પાછા. તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો બધા. તો ફાઇનલી અમે લોકો જઈએ છીએ દર્શન કરીને અત્યારે. ને હવે જવાનું છે આપણે ઘર તરફ. જવાનું છે આપણે ક્યાં? ખાખી બાપુના મંદિરે જવાનું છે સત્રા. તો પાર્ટ 2ની અંદર સત્રા આવશે. તો કન્ટિન્યુ વોચ કરજો વિડીયો. ને પાર્ટ 2ની અંદર આપણે સત્રા જવાનું છે. ને ત્યાં પણ નારાયણદાસ બાપુનું કંઈક કથા છે બધી, એનો ઇતિહાસ પણ જોડાયેલો છે બધે અલગ અલગ. તો જઈએ છીએ હવે નારાયણદાસ બાપુએ. ગરમી થાય આ ભાઈને ગરમી થઈ ગઈ અને મજા ન આવી, કેમ કે આપણે ફૂલ જે વિડીયો બનાવવાનો હતો ને એવી રીતનો ન બન્યો, કેમ કે દરિયો ભરાઈ ગયેલો હતો એટલા માટે. મજા આવે કાવી સર એને પવન ખાવાની મજા આવી ગઈ, કેમ કે પવન એટલો બધો હતો ને એટલા માટે. હા ભાઈ ને ઉજાગરો હતો, કેમ કે રાતે 12-1 વાગ્યા નહીં, 12 નહીં, આમ તો 3-4 વાગ્યા સુધી સવાર સુધી. હા 5 વાગ્યા સુધી વિડીયો અપલોડ કર્યા, કલાકે ઇન્સ્ટાગ્રામની અંદર ને ફેસબુકમાં ને એમ. તો એટલો ટાઈમ લાગી ગયો. અને સવારમાં હું હાથ કરવા ગયો અને 9 વાગે એવા. તો 9 વાગે કે મારે ઘડી ખોવું છે, તો પછી અમે 10 વાગે મને હાથ કરીને પછી અમે લોકો આવ્યા હતા. વરસાદ કવરાઈ ગયો ને વરસાદના છેટ અમે 1 વાગે પહોંચ્યા અમે. અમારે જવાનું હતું પિંગલેશ્વર, પછી બચેશ્વર ને સત્રા, ખાખી બાપુના મંદિરે અને આ ભવાની ને કતપર. એ 4-5 ટ્રીપ અમારા લોકોને મારવાની હતી, પરંતુ જો આ એક જ ટ્રીપ મરાણી ભવાની મંદિર અત્યારે. ને વાગ્યા છે અત્યારે 4
ને હવે જાય છે સતરા આવે કેમ કે એકાદો બ્લોગ બનશે હવે કેમ કે ટાઈમ નથી ને અત્યારે જો વાતાવરણ અત્યારે થોડોક તડકો ને અડધું વરસાદનો સવારમાં તો 3-4 ઝાપટા તો આવી ગયા નકર તો આપણો બ્લોગ બની જતા પણ કાંઈ ટાઈમ ન ઓલો થયો વરસાદ પણ ઘડીક આવે ને ઘડીક જાય ઘડીક આવે ને ઘડીક જાય એવું હતું બધું સબસબ્યું હતું એમ પલાળી દે એવું હરોડિયા હાલો મળીએ પાછા સતરા જઈને